હેલો હલો. કોણ બોલો? અરે મેં ફોન કર્યો તમારામાં મિસ કોલ આવ્યો. તમે કોણ બોલો? હલો. ઓળખોસ મને? નહી તમારા બે મિસ કોલ જોયા મેં તો આ નવો નંબર છે એટલે કોલ કર્યો. કોણ બોલો? અચ્છા એવું. તમાર સામે છોકરી કોણ રે? મારી સામે તો ઘણી છોકરીઓ રહી છે પણ નામ તમારે એક્ઝેક્ટ ગેટ ની સામે કોણ રે છે? એમાં તો શીતલ રે, પાયલ રે, મીના રે, દક્ષા રે છે, દીપાલી રે છે, પ્રિયા રે છે, જાનકી રે છે. એક્ઝેટ ઘર ની સામે શીતલ રે? ના શીતલ જ રહી છે. હમ. તો શીતલ બોલે? ના. તો હું એની ફ્રેન્ડ બોલું. ફ્રેન્ડ બોલે? હમ શીતલ છે ને માર માસીની છોકરી થાય. શું કામ છે? કામ કઈ નથી તો મને બહુ ગમે ને એટલે મે શીતલ ને કીધું. એટલે તે હમ. તે શીતલે મને નંબર ન દીધા. તો મેં નંબર તમને ક્યાં થયા? મેં એન ભાઈ શું? એન ભાઈ ફોન માં લીધા છે. તાર માસીના ભાઈ ફોન માં? હમ. શું કામ છે? કામ કઈ નથી વાત કરવાની ઈચ્છા થઈ હતી ને એટલે ખાલી ફોન કર્યો. હમ. કરીશું વાત? એટલે હું હજી બરોબર તો તને ઓળખતો નથી ત્યારે મેં તને જોઈ નથી પણ આમ ઘણી ફેર મહેમાન આવતા હોય છે. વરસમાં 3 દિવસ કોણ હારે રોકાણા હતા? વરતમાં? શીતલની હારે નહોતી? વરતમાં તો મને ખ્યાલ નથી હું અહીં ચ્યા વરતમાં હતો. હતા જ ને મેં તો કીધું તમે જાગરણ કરવા આવશો. મને કઈ મગજમાં નથી નામ આપો ને તો ખ્યાલ આવે. હમ. અગાઉ આવ્યા તા કે વરતના દિવસે આવ્યા તા એ લોકો? અમે હું અગાઉ આવી હતી. હમ. આમ પૂજા કરવા ન જાતા તો તમે બાઈક લઈને નીકળ્યા હતા. હમ. મેં પાસવાળું 2 વાર જોયું ખબર? હા. ઈ પોતે જ છું. તમાર નામ? હમ. મારા નામનું તમારે હું કામ તમે વાત કરશો તો હું નામ આપું. હા તો પણ તમે નામ આપો તો મને ખ્યાલ આવે ને એમ તમે પછી તમારો ફોટો અત્યારે વોટ્સએપમાં મોકલો. એમ ફોટો ન મોકલું. તો? તમે વાત કરો તો. પણ તમારી ઈચ્છા શું છે એમ? ઈચ્છા? તમારી ઈચ્છા શું છે ખાલી ફ્રેન્ડ તરીકે વાત કરવાની છે કે લવ તરીકે વાત કરવાની છે કે લાઈફ ટાઈમ? તમને કેમ લાગે? અત્યારે કોઈ માણસની મને કોઈ કહી ના શકાય તમે લોકો કઈ રીતનું હોય તમારા મનની ઈચ્છા શું હોય મને કોઈ અમારી મનની ઈચ્છા હતી એટલે તમને ફોન કર્યો. એટલે ટાઈમપાસ કરવા હાટુ કર્યો છે કે લાઈફ ટાઈમ મારો પ્રશ્ન એવો છે કે તમે લાઈફ ટાઈમની હોય તો મજા આવશે બરોબર લાઈફ ટાઈમ માટે રહેવું હોય તો વાત કરું બાકી 3-4 દિવસ 2 મહિના એક મોજ મસ્તી કરીને છૂટા પડીએ એવું નહી કરવું મારે. તો મને તમે જણાવો. એવું છે. હમ. જણાવું હું જણાવું તમને. લાઈફ ટાઈમનું હોય તો હા પાડો. અને કરીએ વાત કરીશું. હમ. સગાઈ થઈ ગઈ છે તમારે? નઈ. નહી થાય હજી? નઈ. હા. હમ. તમારી સગાઈ થઈ ગઈ? ના ના. એવું છે કેટલી બેનો તમે? અમે 2 બેન. હા. તમે કેટલી બેનો? 2 બેન 2 ભાઈ. હમ. તમે કેટલી બેનો? 2 બેનો ને 2 ભાઈઓ. તો મોટી કે નાની?
હું મોટી. એવું તો પછી ફરી નહીં જતી કર ભલે બરોબર મને કોઈ ખ્યાલ નથી મને મેં ત્યાં પૂરી જોઈએ નથી હું ઓળખતો પણ નથી આ તો તને ફોન ઉપર ખાલી પૂછું તારો ફોન આવ્યો આ નંબર અજાણો લાગ્યો એટલે મેં તને ફોન કર્યો આ તો તમે મને ગમતા હતા ને મારી લાઈફમાં હું બધાને પહેલી. ગમું છું બરોબર એ બધી છોકરીઓ મેં તને નામ આપ્યું પેલા બધી છોકરીઓ પાસે મારા નંબર છે ઓલરેડી મારી હારે વાતો કરે છે એવું નથી બરોબર હું ફ્રી માઇન્ડ નો માણસ છું મેં હજી લગી કોઈ છોકરી હારે લવ નથી કર્યો હા હું ફ્રી માઇન્ડ નો માણસ છું મારો લવ કરવાનો ઈરાદો હોય તો લાઈફ ટાઈમ સાથે રહેવાનો હોય તો જ હું આ વસ્તુ કરું છું બાકી કોઈ 5-15 થી કોઈ લફડા કરે છૂટા પડીએ એ વસ્તુ હું નથી કરતો કેમ ઈ બધાએ શું કર્યું? ના કોઈ રીતે વાત જ નથી કરી ફ્રેન્ડ તરીકે જ વાત કરે છે કોઈ એવું નથી કે કોઈ લવ તરીકે વાત કરે એવું કોઈ વસ્તુ નથી એ લોકો બધા ફ્રેન્ડ તરીકે જ વાત કરે છે મેં જે છોકરીનું નામ આપ્યા બધી ફ્રેન્ડ તરીકે વાત કરે છે કોઈ આપણને હજી લગી કોઈ એવું નથી કીધું તું મને ગમે છે ને આ રીતનું છે ને આમ છે તું પેલી છોકરી આવી છે આજે ફોન કરીને આ રીતની તમારે સીધી ડાયરેક્ટ વાત કરીશ કે આમ છે મારે તારે જોડે આ રીતનું કરવું છે તો હું તને પેલા ચોખટ પાડીને મેં તને કીધું કે તારે આખી લાઈફ ટાઈમ રહેવાનો સાથે ઈરાદો હોય તો તું મારી સાથે આ વાત કરી શક એમ બાકી નહીં ફ્રેન્ડ તરીકે વાત કરી શકશે ફ્રેન્ડ તો ઘણા બધા હોય અત્યારે આ સમયમાં બધાને શું ફ્રેન્ડ તો ઘણા ને ન હોય ને તો પછી એટલે મેં કીધું છે ને તને આ વાત એક સમજાય ગઈ મેં તને શું કીધું મગજમાં ઉતરી ગયું છે તો પછી તારો ઈરાદો શું છે તો મને ચોખટ પાડીને કહી દેશ કે મારી વસ્તુ આ છે આમ છે પછી ફર એટલે પછી શું થાય એકાબીજાને એક તો વસ્તુ રાખીને આપણે લવ કર્યો હોય અને પછી આવી રીતનું થાય ને 2-3 મહિના પછી મારી જગ્યાએ થઈ જવાની છે એમાં તો કઈ નક્કી કરી નાખ્યું છે આપણે બે રિલેશનમાં કાંઈ નહીં હોય તો એ મિનિંગ કાંઈ નહીં બે બદનામ થાય બરોબર એની કરતા તો ચોખટ પાડવી સારી પહેલેથી આ વસ્તુ થવી જોઈએ આ વસ્તુ ન થવી જોઈએ રહેવું છે તો સાથે રહેવું નહીતર ના રહેવું તો વાતચીત કરી શકો છો ફ્રેન્ડ તરીકે તમે શું નિર્ણય લ્યો છો તો મને જવાબ આપો તો આગળ વાત વધશે નહીતર કઈ ફ્રેન્ડ તરીકે વાત છે ફાઇનલ તારો નિર્ણય છે તારે લેવાનો છે કરીશું હાલો ને વાતો કરીશું આગળનું રિલેશન તમે કહો એમ હું તો કહી દઉં ચાલો કે ભાઈ મેં હજી તને જોઈ નથી બરોબર આ તો હું તને જવાબ આપું છું ફોનમાં વાત થાય છે પણ તો પાછી શીતલ ને ઘરે આવવાની છો 7 આઠમ ઉપર હા તો હું 8-10 દિવસ રોકાવાની છું કઈ વાંધો નહીં જોઈ લઈશ તને બરોબર મેં તને જોઈ નથી પણ તને હું જોઈ લઈશ જોઈને પછી તને ફાઇનલ લઈને જવાબ આપું કે શું કરવું શું ન કરવું તું જરાક વિચારી લેજે તને એટલા દિવસનો અઠવાડિયાનો ટાઈમ આપું છું મારે તો જોવું નથી પડે મારા મનને ગમ્યું મારી નજરને ગમ્યું બધી મારે હાથ છે હવે તમારે જોઈને જે કરવું પડે એમ હોય તો પછી તમારો વિચાર મારે જોવું તો પડે ને છોકરી જોયા વગર તો હું ન કરી શકું બનતા સુધી કોશિશ તો આપણે હું ઘરે વાત કરીને જ કરીશ ઘરે વાત કરીશ મારી મમ્મીને હું એમ કહીશ ને વાત કરીશ ઘરે હા વાત કરીશ મારી મમ્મીને કેમ તમારી મમ્મી તમને સપોર્ટ કરે સપોર્ટ ની વાત નથી વાત કરવી જરૂરી છે હું વાત કરીશ ઓલી છોકરી મને ગમે છે હું તને જોયા પછી કહીશ એમાં છોકરી ગમે છે કે નહીં તો તમે 15 છોકરી જોઈ છે આપણને નમ મેળ જ ન આવે હું રંગરૂપ ને જ જોતો કોઈ વસ્તુ છોકરી એક મારી જોડે વાત કરે ને એટલે મને ખ્યાલ આવી કે છોકરી કેટલા પ્રકારના છે અચ્છા તો મારામાં હું તમને પ્રકાર દેખાણું કઈ નથી આપણે વાતચીત કરશું વાતચીત થશે વાતચીત
કરીશ, ફોનમાં વાતચીત કરીશું. આમ ત્યારે ભેગા આવશું તો શીતલ ને ઘરે આવશે સામે કહી તો બે આવજો ને અમારે ઘરે મારી મમ્મી પાસે. હા, વાતચીત કરજે એટલે હોય તો તારે આપણે ખ્યાલ આવી જાય. તું જે વાતચીત કરીશ એટલે મને ખ્યાલ આવી જશે. હું ના આવું. મારી મમ્મી હારે વાતચીત કરજે એટલે ખ્યાલ આવી જશે. મારી મમ્મી તારા ગુણ માપી લે પેલા તો હું એમ કે ને સામે છોકરી જાય છે મને ગમે છે એમ તને જે સામેથી બોલાવશે. અચ્છા એવું. તું એની જોડે વાતચીત કરીશ ને એટલે તને તરત ખ્યાલ આવી જશે કે હું એને કહીશ ને કે આ મને છોકરી ગમે છે તરત કે ભાઈ એમાં રેડી છે તો કે ઓકે છે. એવું છે. બોલ બીજું કઈ કામ છે તારે? કાંઈ નહીં, ફરી મળીશું 7મ 8મ ઉપર. હા તે કઈ વાંધો ચાલ હું રાખું છું અત્યારે. બાય. હા તે રાખો. બાય. હા એ બધું પછી. બાય તો જો. હા બાય. મેં ક્યાં લવ યુ કીધું. હા બાય.